નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે। તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે। એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો। અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ઉદ્યોગોમાં આકસ્મિક અને પોતાના ઉપયોગ માટે પોતાની માલિકીના નાના પાવર સ્ટેશન સ્થાપે તેને શું કહે છે? A. સેફ્ટી પાવર પ્લાન્ટ, B. ઇમરજન્સી પાવર પ્લાન્ટ, C. કેપ્ટિવ પાવર પ્લાન્ટ, D. કોમર્શિયલ પાવર પ્લાન્ટ। તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. કેપ્ટિવ પાવર પ્લાન્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેપ્ટિવ પાવર પ્લાન્ટ મોટાભાગે કયા પ્રકારના હોય છે? A. ડીઝલ પાવર સ્ટેશન, B. હાઇડ્રો પાવર સ્ટેશન, C. ન્યુક્લિયર પાવર સ્ટેશન, D. ટાઇડલ પાવર સ્ટેશન। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. ડીઝલ પાવર સ્ટેશન। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પાવર જનરેશન માટે નીચેના પૈકી કયો સ્ત્રોત નોન કોમર્શિયલ છે? A. લાકડું, વનસ્પતિનો કચરો, પ્રાણીઓના મળમૂત્ર, B. વિન્ડ, સોલાર અને બાયોમાસ, C. અશ્મિ બળતણ, ન્યુક્લિયર પાવર અને હાઇડ્રો પાવર, D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે A. લાકડું, વનસ્પતિનો કચરો, પ્રાણીઓના મળમૂત્ર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતા ઇન્ડિયન કોલસામાં રાખનું પ્રમાણ કેટલું હોય છે? A. 2%, B. 8થી 40%, C. 50થી 70%, D. 85થી 90%। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. 8થી 40%। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશન A. કોલસાની હીટ એનર્જીને કેમિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, B. કોલસાની રાસાયણિક કે હીટ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, C. ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, D. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. કોલસાની રાસાયણિક કે હીટ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં લિગ્નાઇટને આશરે 6 mm જેટલી સાઇઝમાં ક્રશ કરવા માટે સેકન્ડરી ક્રશર વપરાય છે, તેને શું કહે છે? A. પલ્વરાઇઝર, B. મિલ, C. ઇમ્પેક્ટર, D. ચક્કી। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે C. ઇમ્પેક્ટર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇમ્પેક્ટરમાંથી ક્રશ થયેલો લિગ્નાઇટ કોલસો સ્ક્રીન હાઉસમાં પહોંચે છે, સ્ક્રીન હાઉસમાંથી આશરે 6 mmની સાઇઝનો જ લિગ્નાઇટ પસાર થઈ શકે છે, તેનાથી મોટી સાઇઝનો લિગ્નાઇટ ખાલી જગ્યા મારફતે ફરી પાછો ઇમ્પેક્ટરમાં પહોંચે છે। A. ફોરવર્ડ કન્વેયર બેલ્ટ, B. રિવર્સ કન્વેયર બેલ્ટ, C. જમ્પિંગ કન્વેયર બેલ્ટ, D. એક પણ નહીં। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે B. રિવર્સ કન્વેયર બેલ્ટ। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશન માટે કોલસાના વહન માટે નીચેના પૈકી કયું સાચું છે? A. સ્ક્રીન હાઉસ, લિગ્નાઇટ બંકર, પ્રાઇમરી ક્રશર, સેકન્ડરી ક્રશર, B. સેકન્ડરી ક્રશર, પ્રાઇમરી ક્રશર, સ્ક્રીન હાઉસ, લિગ્નાઇટ બંકર, C. લિગ્નાઇટ બંકર, પ્રાઇમરી ક્રશર, સેકન્ડરી ક્રશર, સ્ક્રીન હાઉસ, D. પ્રાઇમરી ક્રશર, સેકન્ડરી ક્રશર, સ્ક્રીન હાઉસ, લિગ્નાઇટ બંકર। તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે D. પ્રાઇમરી ક્રશર, સેકન્ડરી ક્રશર, સ્ક્રીન હાઉસ, લિગ્નાઇટ બંકર। તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં વોટર સોર્સ, દાખલા તરીકે નદી, સમુદ્રમાંથી પાણીનો સૌપ્રથમ કયા વિભાગમાં પહોંચે છે? A. વોટર ઇન્ટેક હાઉસ, B. પ્રી ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાઉસ, C. DM પ્લાન્ટ હાઉસ, D. કુલિંગ ટાવર।
તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વોટર ઇનટેક હાઉસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનમાં નકામી સ્ટીમનું પાણીમાં રૂપાંતર કરનાર યુનિટ એ ઇકોનોમાઇઝર, બી કન્ડેન્સર, સી ઇવેપોરેટર, ડી કુલર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કન્ડેન્સર. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કન્ડેન્સરમાં ઇનલેટ થતાં પાણીનું તાપમાન આશરે કેટલું હોય છે? એ 0°C, બી -4°C, સી 25°C, ડી 50°C. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 25°C. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કન્ડેન્સરમાં ઠંડુ પાણી પ્રવેશે છે અને ગરમ પાણી બહાર નીકળે છે. એ ઉપરોક્ત વિધાન તદ્દન સાચું છે, બી ઉપરોક્ત વિધાન તદ્દન ખોટું છે, સી ઉપરોક્ત વિધાન સાચું પણ છે અને ખોટું પણ છે, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઉપરોક્ત વિધાન તદ્દન સાચું છે. તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કન્ડેન્સરમાંથી નીકળેલા ગરમ પાણીને વધારે ઠંડુ કરવા માટે ખાલી જગ્યામાં મોકલવામાં આવે છે. એ ઇકોનોમાઇઝર, બી ચીમની, સી સુપરહીટર, ડી કુલિંગ ટાવર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કુલિંગ ટાવર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, થર્મલ પાવર સ્ટેશનની કુલિંગ સાયકલ માટે વપરાતા CCW પંપ માટેની મોટરનું રેટિંગ નીચેના પૈકી શું હોઈ શકે? એ 0.125 કિલોવોટ, બી 1.25 કિલોવોટ, સી 12.5 કિલોવોટ, ડી 1250 કિલોવોટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 1250 કિલોવોટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આધુનિક બોઇલરનું સ્ટીમ પ્રેશર અંદાજિત કેટલું હોય છે? એ 1 થી 10 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, બી 100 થી 175 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, સી 800 થી 1000 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ડી 1000 થી 1200 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 100 થી 175 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ક્યાં થાય છે? એ લાઇન વોલ્ટેજ માપવા, બી પ્રોટેક્ટિવ રિલે, સી હાઈ સ્પીડ ડિસ્ટન્સ પ્રોટેક્શન, ડી એ અને બી બંને. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એ અને બી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પાવર સ્ટેશનમાં ટર્બાઇન તથા ગવર્નર નીચેનામાંથી કઈ રાશિને નિયંત્રિત કરે છે? એ વોલ્ટેજ, બી ફ્રીક્વન્સી, સી પાવર ફેક્ટર, ડી ઉપરના બધા જ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફ્રીક્વન્સી. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.